નમસ્તે બાળ મિત્રો, હું પ્રજ્ઞા જાવી પ્રજ્ઞા ભાલોડિયા. આપણે ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાનના એનસીઈઆરટીના કોર્સ પ્રમાણે આજે આગળ વધીશું. ધોરણ 6માં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય, જેમાં આપણે સ્વાધ્યાયની પણ પ્રયત્ન કરોમાં આગળ વધતા હતા, કારણ કે સ્વાધ્યાયને ધ્યાનમાં લઈએ તો અમુક પોઈન્ટ્સ રહી જતા હતા જે પ્રયત્ન કરોમાં સમાવેશ થઈ જાય છે. એટલે પ્રયત્ન કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સુધી આપણે શીખી ગયા છીએ અગાઉના 3 વિડીયોઝમાં. તો હવે પ્રકરણ પ્રયત્ન કરો 14 એટલે કે 14, એ પ્રયત્ન કરોમાં આપણે શું શીખવાનું છે? તો એમાં એક પોઈન્ટ છે જે વિજ્ઞાનમાં આવે છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ટૂંકમાં કોઈ પણ વાહનની ઝડપ છે કેટલી છે કેમ ખબર પડે? તો એના માટે લખેલું હોય છે કિલોમીટર પ્રતિ કલાક. પાછળ આવી રીતે લખેલું હોય, એનો અર્થ એવો થાય છે કે એ વાહન છે એ 1 કલાકમાં એટલા કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન પહેલો શું કહે છે? બસ વાહન છે એ એક રૂટ તૈયાર કરે છે અને પોતાના સ્થાનેથી અલગ અલગ સ્થળ પર જઈ અને પાછું પોતાના સ્થાને આવી જાય છે. એટલે કે એને A થી B, એ સ્થળ પર ઊભી છે બસ, ત્યાંથી B સ્થળે જાય છે, B થી C, C થી D, D થી E અને પાછી પોતાના સ્થળે E, F અને G, અને G થી પછી એ પોતાના સ્થળે પરત ફરે છે A પાસે. એટલે કે આ રીતે આખો રૂટ થાય કે A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી G અને G થી A. આવી રીતે આવો કંઈક આપણે રૂટ બનાવી શકીએ, વિચારી શકીએ કે કોઈ બસ છે એ ધારો કે એક બસ સ્ટેશન ઉપરથી, એટલે કે કોઈ સિટીના બસ સ્ટેશન ઉપરથી ઉપડે છે અને પછી એ ધીમે ધીમે અમુક ચોક્કસ અંતર, જેમ કે A થી B અંતર છે, અંતર હંમેશા શેમાં હોય છે? કિલોમીટરમાં. તો 1 કિલોમીટર આપેલા છે કે આટલા કિલોમીટર કાપ્યા, પછી B થી C આટલા કિલોમીટર કાપેલા છે. તો એના માટેના પ્રશ્નને ધ્યાનમાં લઈએ તો બસ છે એ આવી રીતે મુસાફરી કરે છે, જેમાં એ મુસાફરીમાં એની ઝડપ છે, બસની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક. એનો અર્થ એવો કે આપણે એવું કહી શકીએ કે ખરેખર 1 મિનિટમાં 1 કિલોમીટર કાપી લે છે, કારણ કે 1 કલાકની 60 મિનિટ થાય. તો આ એની ઝડપ છે કે હંમેશા એને ઘણીવાર એવું પણ બને છે કે ટ્રાફિક હોય તો કદાચ એની સ્પીડ છે ઘટી છે, તો ક્યારેક ફૂલ્લી હાઈવે હોય તો સ્પીડ વધી પણ છે. તો હવે આ જે બસ છે એ બસ દ્વારા A થી D સુધીનું કપાયેલ કુલ અંતર શોધો. તો કુલ અંતર શોધવું હોય તો આપણે આમાં કેવી રીતે શોધવાની કીધી છે? પહેલો પ્રશ્ન એવો છે A થી D સુધીનું, એટલે કે A થી B, B થી C અને C થી D. ટૂંકમાં A થી B નું અંતર કિલોમીટરમાં, B થી C નું અંતર અને C થી D નું અંતર, એ ત્રણેયનો સરવાળો થશે. એ ત્રણેય અંતરનો સરવાળો કરીએ ત્યારે એ કપાયેલ કુલ અંતર A થી D સુધીનું થશે. એટલે A થી B નું અંતર છે 4170. કયું અંતર કિલોમીટરમાં? પાછળ એકમ લખવો જરૂરી છે. A થી B, પછી B થી C નું અંતર એ છે 313410 અને C થી D એનું અંતર છે 2160. આ છે કિલોમીટર, ભૂલાય નહીં. પછી તમે ભૂલમાં એ એકમ ન લખ્યો હોય તો પછી મારા જેવા છેલ્લે ખાલી ફેરવી નાખે અને કંઈક મૂકી દઉં, જેમ કે રૂપિયા, તો આટલા રૂપિયા એનું અંતર કાપ્યું ના, કિલોમીટર લખવા જરૂરી છે, કારણ કે એ અંતરની જ વાત થાય છે. અને ટોટલ કિલોમીટર એને કેટલા કાપ્યા? ટોટલ નહીં, પણ A થી D સુધીના જ. એનો મતલબ A થી B, B થી C અને C થી D, 3 કિલોમીટરનો સરવાળો જો કરીએ તો એ આપણને A થી D સુધીનું કુલ અંતર મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એમ કહે છે કે D થી G સુધીનું, એટલે અહીંથી, એટલે D થી G સુધીનું અંતર, એટલે કે D થી E, E થી F અને F થી G, એ ત્રણેયનો સરવાળો થશે. ત્યાર પછી જો મુસાફરી A થી શરૂ થાય અને ફરી પાછી F સુધી પહોંચે ત્યારે પાછું આપણે બધાયનો સરવાળો કરવા બેસશું નહીં, કારણ કે A થી B, B થી C, C થી D એનો
બીજા પ્રશ્નમાં ડી થી જી નો મળી ગયો, ડી થી જી નો એનો સરવાળો આપણે કપાયેલ કુલ અંતર મેળવી લીધું. પછી ત્રીજો પ્રશ્ન એમ કે છે કે એ થી ચાલુ કરી અને પાછું એ પાસે પહોંચે ત્યારે કેટલું અંતર કાપે છે. તો આ બંને સરવાળામાં પાછું જી થી એનો એક સરવાળો એક ઉમેરી દેવાનો, ઈ ત્રણનો સરવાળો કરવાનો. નહીં કે એ થી બી નો, બી થી સી નો, સી થી ડી નો, ડી થી ઈ નો, ઈ થી એફ નો, એફ થી જી નો અને જી થી એ નો. 7 સંખ્યાઓના સરવાળા કરવાની જરૂર નથી. ઓકે, ત્યાર પછી શું સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત શોધી શકો છો? તો આપણે અગાઉ શીખી ગયા તફાવત, આવો શબ્દ આવે એટલે સમજી જવાનું છે તફાવત એટલે બાદબાકી. બંનેમાં જે અંતર મોટું હોય એ મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરવાનું. સી થી ડી અને ડી થી ઈ આ બંને અંતરનું કીધું છે. એ બંને અંતરમાં જે મોટું હોય એ મોટામાંથી નાનું બાદ કરો એટલે આ આપણને મળી જશે તફાવત. ઓકે, આવું તમે કરી શકો જાતે. ત્યાર પછી છે છેલ્લો પોઈન્ટ, એના માટેનો બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલો સમય શોધવાનો છે. ઓકે, તો કેવો સમય શોધો, કેટલો એને સમય લીધો હશે? તો પહેલાં જ મેં તમને વાત કરી કે 60 કિલોમીટર પ્રતિ કલાક. આ બધાનો તમે જ્યારે છેલ્લા પ્રશ્નમાં, એમાં પણ એવું થશે, છેલ્લા પ્રશ્નમાં જ્યારે તમે સરવાળો કરશો કિલોમીટરનો, 1 કિલોમીટરને 60 વડે ભાગી નાખવાના છે. શા માટે? કારણ કે એની સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાકની. આપણે અત્યારે સમય જોઈએ છે, નહીં કે કિલોમીટર. કિલોમીટર તો આપણને બધી રીતે મળી ગયા છે. અહીંથી અહીંયા સુધી પહોંચે છે એનું ટોટલ કિલોમીટર છે છેલ્લા, એ ટોટલ કિલોમીટરને કેટલા વડે ભાગવાના? 60 વડે. કારણ કે અહીંયા જો આપણે વાત કરી હતી 60 વડે ભાગાકાર કરો સમય, 60 કિલોમીટર પ્રતિ કલાક, એટલે આપણને એનો સમય મળી જશે કે આટલા સમયમાં બસ છે એથી રૂટ ચાલુ કરી અને વળી પાછું એ સુધી પહોંચે છે. ઓકે, પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આવો કંઈક છે. રમણ નામનો વ્યક્તિ છે, એની એક દુકાન છે. એ દુકાનમાં એક સરસ પોસ્ટર લગાવેલું છે, કારણ કે એની દુકાનમાં જે કંઈ વસ્તુ મળે છે એ દરેક વસ્તુના સ્પેશિયલ ભાવ છે. પેલું કહે ને કે ઉધાર રાખશો નહીં, કે પછી ભાવમાં હા ના કરશો નહીં. ચોખ્ખું લખેલું છે ચલો મેનુ એટલે મેનુ, કે આ વસ્તુ આટલાની જ મળે. પછી આપણે શાકભાજીની દુકાને જઈએ અને આપણે એમ કહીએ કે 30ના કિલો, ના હો 20ના દેવા છે. પણ એવું હોટલમાં ચાલે છે? નથી ચાલતું. તો એ જ રીતે આવી રીતે સ્પેશિયલ દુકાન છે, એને પોસ્ટર બનાવી લીધું છે, મેનુ બનાવી લીધું છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા આ રીતે છે કે વસ્તુ કઈ કઈ છે? સફરજન, નારંગી, કાસ્કી, બ્રશ, પેન્સિલ, નોટબુક ને સાબુ. તો એ સફરજનનું એમ કે ચલો એક સફરજન જોઈએ તો 5 રૂપિયાનું, 2 સફરજન જોઈએ તો 10 રૂપિયાના. ના, તો સફરજનનું ગણતરી કેવી રીતે હોય કે સફરજન આપણે દુકાને કે રેકડીમાં લેવા જઈએ તો કેવી રીતે હોય છે કે કિલોના ભાવે, એ સીધા કિલોના ભાવ બોલે કે ચલો સફરજન છે એ 40 રૂપિયાના કિલો છે. એ જ રીતે નારંગી પણ ફળ છે, એ પણ કિલોમાં કે 30 રૂપિયાની કિલો નારંગી છે. કાસ્કી કિલોમાં હોય કે ચલો 1 કિલો કાસ્કી લઈ જાઓ. કાસ્કી એટલે તો ખબર છે ને દાંતીઓ? અરે ના બાપા. તો ડઝનમાં હોય? અરે ના, આપણે ડઝનને શું કરવું છે? ઘરમાં જેટલા માણસો એટલી કાસ્કી જોઈ? ના, કાસ્કી એટલે કે દાંતીઓ. તો દાંતીઓ છે એ નંગ ઉપર હોય કે એક કાસ્કી એટલે કે એક તમે દાંતીઓ લો છો તો એના કેટલા રૂપિયા? તો એ છે 3 રૂપિયાની એક કાસ્કી. બ્રશ એટલે કપડાં ધોવાનો બ્રશ કયો તો પણ ભલે, દાંતનું બ્રશ, ટૂથબ્રશ. તો ટૂથબ્રશ જે છે એ કેટલાનું છે? તો એક બ્રશ છે 10 રૂપિયાનું છે. પેન્સિલ 1 રૂપિયાની એક પેન્સિલ. નોટબુક 6 રૂપિયાની એક નોટબુક. અને સાબુ છે 8 રૂપિયાનો એક સાબુ. હવે આટલું એનું વેચાણ થયું છે ગયા વર્ષે. રમણીની દુકાનમાં ટોટલ આટલું એના દુકાનમાંથી વેચાણ. સફરજન છે આટલા કિલો વેચાઈ ગયા ગયા વર્ષનું વેચાણ છે. નહીં કે એક જ દિવસનું, તો પછી કરોડપતિ બની જાય એની વેચાઈ હોય તો. એટલે ગયા વર્ષનું આખા વર્ષનું એને વેચાણ રીતે કરેલું છે. તો એ વેચાણની વાત કરીએ તો ગયા વર્ષે એને આખા વર્ષમાં સફરજન 2457 કિલો વેચ્યા.
તો આટલા કિલો એને સફરજન વેચાણા, આટલા કિલો નારંગી વેચાણી, આટલા દાંતિયા વેચાણા, આટલા ટૂથબ્રશ વેચાણા, આટલી પેન્સિલ વેચાણી, આટલા નોટબુક ને આટલો સાબુ. હવે તો એટલી વસ્તુ વેચાણી છે તો એ વસ્તુ કેટલા રૂપિયાની તો એ આપણી પાસે અહીંયા છે જ. તો ખરેખર એ ગયા વર્ષે કેટલું કમાણો, ટોટલી કેટલો કમાણો, તો આ બધાનો ગુણાકાર કરી અને પછી એ બધાનો તમે સરવાળો કરો તો ત્યારે એની ગયા વર્ષની એટલે કે એક આખા વર્ષની કમાણી તમારી નજર સામે આવે છે. ત્યારે તમને એની કમાણી એક વર્ષમાં એ કેટલું કમાય છે અથવા તો કેટલું કમાણો હતો એ તમને સરળતાથી મળી જશે. તો આમાં કેવા કેવા પ્રશ્ન છે સાંભળજો કે રમણે ગયા વર્ષે સફરજન અને નારંગીના કુલ વજનને, આ શેમાં છે ખરેખર વજન કહેવાય, આ કિલો એટલે વજન, કુલ વજનને તમે શોધી શકશો? હા. તો આ બેનો સરવાળો ગયા વર્ષે એટલે એને એટલું વેચ્યું. પછી રમણને સફરજન વેચવાથી મળેલા કુલ રૂપિયા તમે શોધી શકશો? સફરજન વેચી તો કુલ રૂપિયા મળી જાય, કાચકી વેચી તો એના રૂપિયા મળી જાય, નોટબુકના મળી જાય. બરાબર છે? સમજાય છે? તો આ રીતે જે કોઈ વસ્તુ આપેલી છે એમાંથી કોઈ પણ વસ્તુના રૂપિયા ગયા વર્ષના પૂછે તો એનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરીએ એટલે તરત જ આપણને એની કિંમત મળી જાય છે. આ રીતે તમે દાખલો ગયા વર્ષની કિંમત કે એનું કમાણી તમે મેળવી શકો છો, સમજી શકો છો. ત્યાર પછી હવે આપણે પ્રયત્ન કરો 15 તરફ જઈએ. પ્રયત્ન કરો 15. તો પ્રયત્ન કરો 15 જ્યારે શીખશો ને તો એના માટે છે ને 3 પોઈન્ટ શીખવાના છે અને એનો એક શબ્દ છે આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્ય એટલે શું? તો 10 ના અંદાજમાં, 100 ના અંદાજમાં અને 1000 ના અંદાજમાં, આ રીતે હજી 10,000 ના અંદાજમાં પણ આસન્ન મૂલ્ય આવશે. તો અત્યારે માત્ર પ્રયત્ન કરો 15 માટે ખાલી 10 ના મૂલ્યમાં અંદાજ આપણે મેળવવાનો છે. આસન્ન મૂલ્ય, આસન્ન મૂલ્ય એટલે અંદાજિત મૂલ્ય, એનો સાદો શબ્દ છે અંદાજિત મૂલ્ય. જેમ કે હું કહું કે 18, તો 18 છે એ ખરેખર કઈ સંખ્યાની નજીક છે? 10 ની નજીક કે 20 ની નજીક? 100% 20 ની નજીક. તો આપણે 18 ના બદલે 20 લખી શકીએ. 36 તો 36 છે એના બદલે આસન્ન મૂલ્ય એટલે 10 નું આસન્ન મૂલ્ય કહીએ એટલે પાછળ 0 1 0 આવવું જોઈએ. તો હવે 36 ને આપણે 30 લખશું કે 40 લખશું? તો ખરેખર કોની નજીક છે? 40 ની નજીક. તો આપણે 36 ના બદલે 40 લખી શકીએ. તો અહીંયા પ્રયત્ન કરો 15 માં પહેલી સંખ્યા છે 28. તો 28 નું આસન્ન મૂલ્ય કેટલું થશે? 10 ના આધારે 20 30. શું કામ? કારણ કે 28 ની નજીક છે. 28 કોની નજીક છે? 20 ની નજીક છે કે 30 ની નજીક છે? 30 ની નજીક છે. હવે આના માટે એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે, 5 નો. 5 કે તેથી વધુ એટલે કે અંક હોય તો એના પછીના દશાંશ તરફ જવાનું. પછીનો દશાંશ 5 કે તેથી વધુ. 5 હોય ને તોય, જેમ કે 35 હોય તો 35 માટે આપણે એનું આસન્ન મૂલ્ય 35 હોય તો એનું આસન્ન મૂલ્ય આપણે 40 જ લેશું, નહીં કે 30. સમજાય છે? 65 હોય તો પણ એનું આસન્ન મૂલ્ય આપણે 70 લેશું. જો 64 હોય તો એનું આપણે 60 લેવું પડે. આ ખાસ યાદ રાખજો. 1 2 3 કે 4 હોય તો આગલો અંક દશકનો અંક છે એ નહીં રહેશે અને પાછળ 0 થઈ જશે. પણ 5 6 7 કે 8 હોય, 8 કે 9 આમાંથી કોઈ અંક હશે તો આગળનો અંક છે એક ઉમેરાઈ જાય. જેમ કે 66 હોય તો 6 ને છગડો છે પાછળનો એકમનો અંક તો એ 0 થશે તો આગલામાં એક ઉમેરાઈ જશે એટલે કે 70 થશે આસન્ન મૂલ્ય. 66 નું આસન્ન મૂલ્ય 70 થશે. 65 નું એનું 70, પણ 64 નું 60. ઓકે, આ રીતે આસન્ન મૂલ્ય. પણ મોટી સંખ્યા હોય જેમ કે 1453 આપણી પાસે છે,
1453 પણ એમાં ચોખવટ જ કરી છે 10 નો આસન મૂલ્ય કહેવાનું છે 1453 તો આપણે આના માટે જોઈ લે કે ચોકડો છે તો આપણે આમાં 1000 નહીં લખી શકીએ શું કામ કારણ કે 10 ના આધારે આસન મૂલ્ય પૂછ્યું હોય તો પાછળ 10 એટલે કે એક જ શૂન્ય આવવો જોઈએ તો એકડો ચોગડો પાંચડો અને 0 બસ આ થશે એનો દશાંશ 10 નો આસન મૂલ્ય એટલે એક જ શૂન્ય બનાવવાનો છે તો એ શૂન્ય આપણે કોને બનાવી છે 3 ને તો અહીંયા 1450 થશે પણ અહીં થોડો ફેરફાર કરી નાખો આવી રીતે હશે તો પછી 1460 થશે શું કામ કારણ કે આ અંક છે 5 કે 5 કરતા મોટો આવી જાય છે એને શૂન્ય જ્યારે બનાવીએ એટલે એક અંક આગળના અંકમાં ઉમેરાઈ જાય 1460 અહીંયા આપણો પ્રયત્ન કરો 15 પૂરું કરશું અને આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરશું થેન્ક યુ